નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં આવેલી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. આ ગાબડાને કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના પરિણામે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનાલમાં આશરે 20 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે લાખો લીટર પાણી વેઠવાઈ ગયું હતું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલ તૂટી જવાથી ઊભા પાકને મોટો ફટકો પડ્યો છે. ખેડૂત મેઘરાજભાઈએ જણાવ્યું હતું કે તેમણે 4 એકરથી વધુ જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું, જેમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે. સ્થાનિક ખેતરોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને દર વખતે નુકસાન વેઠવું પડે છે. નર્મદા નિગમના અધિકારી પીએસ પ્રજાપતિએ આ અંગે જણાવ્યું હતું કે કેનાલમાં નીલ એટલે કે કાદવ આવવાને કારણે ગાબડું પડ્યું હતું. તેમણે ઉમેર્યું કે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.